નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। ગોદડું ઓઢીને સૂતા ન રહેતા, કારણ કે ગુજરાતની આસપાસ અત્યારે 3 થી 4 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે મિત્રો આવતીકાલે ગુજરાતમાં વરસાદના નવા નક્ષત્ર એવા પુષ્પ નક્ષત્રની શરૂઆત ઉંદરના વાહન સાથે થશે। ત્યારે અંબાલાલ પટેલની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે। દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ વિભાગની અંદર 10-10 ઇંચ સુધીના ધોધમાર અતિભારે વરસાદ અને ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય તેવો માહોલ જોવા મળશે। સાથે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે આગામી કલાકોમાં ગુજરાતના કયા વિસ્તારની અંદર વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। મિત્રો ગુજરાતમાં બદલાતા નવા નક્ષત્રને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે? મિત્રો આવતીકાલે 20 જુલાઈ છે અને આવતીકાલે પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે અને આ પુષ્પ નક્ષત્ર અને પૂર્ણવસુ નક્ષત્ર વાદિલા નક્ષત્ર છે। એટલે કે જે રીતે પૂર્ણવસુ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો, એવી રીતે ગુજરાતમાં ફરી એકવાર રીતસરનું આભ ફાટતું હોય 10-10 ઇંચ સુધીના વરસાદની આગાહી અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે। સાથે મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય એ પહેલા 21 અને 22 તારીખે ગુજરાતમાં વરસાદી માહોલ વધશે। ગુજરાતમાં વરસાદી માત્રા અને વિસ્તારમાં બંનેમાં એકસાથે વધારો થશે। જ્યારે મિત્રો તમે જોઈ શકો છો, અમે તમને બતાવી રહ્યા છીએ કે આગામી 25 તારીખથી 31 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ થશે અને આ વરસાદના નવા રાઉન્ડની સાથે પરેશભાઈ ગોસ્વામીએ સૌથી ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં ફરી એકવાર અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે અને ખાસ ગુજરાતમાં રીતસરનું આભ ફાટશે। 70 થી લઈને મિત્રો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। મિની વાવાઝોડાની જેમ ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોમાં તમે જોઈ શકો છો ગુજરાત આખું જળબંબાકાર થતું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે। સૌથી પહેલા મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરવામાં આવ્યો છે। આગામી 3 કલાક માટે ગુજરાતના કયા જિલ્લાની અંદર અત્યારે કેવા પ્રકારની વોર્નિંગ દર્શાવવામાં આવી છે એમના વિશે વાત કરીશું। એ પહેલાં તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ, જ્યારે મધ્ય ભારતના ભાગોમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય અને હાલ બંગાળના મહાસાગરમાં લો પ્રેશર સિસ્ટમ અને અરબ સાગરમાં સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આમ એક સાથે 4 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતમાં આગામી 3 કલાક માટે કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે એમના વિશે નકશાઓ દ્વારા સંપૂર્ણ માહિતી તમને જણાવીશું। મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આગામી 3 કલાક માટે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, તો આ સાથે મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત, જેમાં મિત્રો તમે લાઈવ જોઈ શકો છો મહારાષ્ટ્રના અને ખાસ ગુજરાતના જે સરહદી વિસ્તારો છે, જેમાં મિત્રો મહીસાગર, આણંદ અને હવે પછી તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાન વિભાગ તરફથી અત્યંત ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ અને યલો એલર્ટવાળી વોર્નિંગ દર્શાવવામાં આવી છે। જ્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, આ સાથે મિત્રો રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, જેમાં દક્ષિણ ગુજરાતના સાથે 7 જિલ્લાની અંદર સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, આ સાથે નર્મદા, તાપીના ભાગોમાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદ પડવાને લઈને મિત્રો 2 થી 3 ઇંચ સુધીના વરસાદ આગામી કલાકોમાં જોવા મળશે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો અને તમે જ્યાં રહો છો તે વિસ્તારની અંદર શું વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। જ્યારે મિત્રો અત્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, આ સાથે તમે જોઈ શકો છો મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર મિત્રો 5 થી 7 જિલ્લા એવા છે કે જ્યાં હજુ પણ વરાપ જેવો માહોલ છે જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો હવે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું। તમે જોઈ શકો છો આજે 19મી જુલાઈ છે ને આજ રોજ રાત્રિથી મધ્યરાત્રિના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે રીતસરના મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવ્યા। જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં આજે મધ્યરાત્રિના સમયગાળા દરમિયાન વરસાદ જોવા મળશે, પરંતુ આવતીકાલે પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારો અને મિત્રો ખાસ કે નવા નક્ષત્રની શરૂઆત પછીના દિવસોમાં એટલે કે 21 તારીખના રોજ સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી। જ્યારે મિત્રો અશોકભાઈ પટેલે પણ ગુજરાતમાં હેલી જેવો માહોલ જોવા મળશે
તેવી આગાહી વ્યક્ત કરી છે. તમે જોઈ શકો છો 22 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા યથાવત જોવા મળશે. જ્યારે મિત્રો 23 જુલાઈ અને ત્યાર પછી 24 અને 25 જુલાઈ સુધીનો નકશો કે જે હવામાન વિભાગે અત્યારે રજૂ કર્યો છે. તો ગુજરાતવાસીઓ આગામી દિવસોમાં ઘરની બહાર નીકળતા પહેલાં સાવચેતી રાખજો. છત્રી રેનકોટ કાઢીને ઘરની બહાર નીકળજો અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં અને લાઈવ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. હવે મિત્રો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જામશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી ભારે વરસાદની મોટી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે 22 જુલાઈથી ગુજરાતમાં એક નવી વરસાદી સિસ્ટમ અને મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે, જેના કારણે રાજ્યના મોટાભાગના ભાગોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળશે. ઉત્તર પૂર્વ ગુજરાત અને કચ્છમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે અને હાલ વરસાદી સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને ખાસ કચ્છના વિસ્તારોમાં તોફાની પવનો અને રેડ એલર્ટવાળી વોર્નિંગ પણ દર્શાવવામાં આવી છે. મિત્રો મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લીના વિસ્તારની અંદર 3 થી 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ, જ્યારે ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં જેમાં મિત્રો 5 થી લઈને 6 ઇંચ સુધીના ધોધમાર વરસાદ, નર્મદા, સાબરમતી નદીમાં આ સાથે જળસ્તરોમાં વધારો થશે અને ગુજરાતમાં મિત્રો ફરી એકવાર નદી નાળાઓ છલકાતા હોય, નદીમાં નવા નીર આવતા હોય તેવા દ્રશ્યો. આ સાથે મિત્રો ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશના ભાગોમાં ખાસ કરીને ભારે વરસાદના કારણે નર્મદા નદીના જળસ્તરોમાં વધારો થશે. આગામી મિત્રો 26 તારીખથી લઈને 29 તારીખનો સમયગાળો ગુજરાત માટે અત્યંત ભારે સાબિત થશે. કચ્છનો વારો પડશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં રીતસરનું આભ ફાટશે. અંબાલાલ પટેલે જણાવ્યું 10-10 ઇંચ સુધીના ધોધમારો વરસાદ જોવા મળશે. આ મિત્રો સૌરાષ્ટ્રના પંથકોમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે. સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં આગામી દિવસોમાં મિત્રો 45 થી 55, અમુક વિસ્તારોમાં તો 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ તોફાની પવનો ફૂંકાશે. જ્યારે મિત્રો ગીર સોમનાથનો વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે, ત્યાં પણ આગામી દિવસોમાં 4-4 ઇંચ સુધીના સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડો શરૂ થતા જોવા મળવાના છે. આપ અહીં જોઈ શકો છો ગુજરાતમાં બદલાતા મોસમને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ પણ જણાવ્યું કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની છે. મધ્ય ભારતના ભાગોમાં ઓલરેડી વરસાદી સિસ્ટમ છે. આ બંને વરસાદી સિસ્ટમ કમ્બાઈન થઈને એકસાથે મળીને ગુજરાત નજીક આગળ વધી શકે છે. ગુજરાતમાં આભ ફાટતું જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં રેડ એલર્ટ 8 થી 10 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે. જ્યારે મિત્રો આગામી 24 તારીખથી 27 જુલાઈનો સમયગાળો એ દક્ષિણ ગુજરાત ઉપર આકાશી આફત આવી શકે છે. આ 4 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં અતિભારે વરસાદ અને રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે. અતિભારે વરસાદના કારણે મિત્રો 8 થી લઈને 10 ઇંચનો અતિભારે વરસાદ જોવા મળશે, જેના કારણે નાની નદીઓમાં પાણી અને પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થશે. તો ગુજરાતવાસીઓ સાવચેત રહેજો, કારણ કે અંધારિયો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતનો વારો પડવાનો છે, મધ્ય પૂર્વ ગુજરાતનો વારો, અને હવે કચ્છમાં પણ રીતસરનું આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. ઓગસ્ટ મહિનાની શરૂઆતના 3જા દિવસે વરસાદના મઘા નક્ષત્રની શરૂઆત થશે અને મઘા નક્ષત્ર દરમિયાન જે વરસાદ પડે છે, વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે એ મિત્રો આગામી 7 ઓગસ્ટથી લઈને મિત્રો 15 ઓગસ્ટનો સમયગાળો એ ચોમાસાને ખૂબ જ વેગ મળશે. મિત્રો ખાસ રક્ષાબંધનના દિવસમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી અત્યારથી જ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ઓગસ્ટ મહિનામાં સારા વરસાદના એંધાણો દર્શાવવામાં આવ્યા. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળશે. આ સમયગાળા દરમિયાન વરસાદની સ્થિતિને લઈને વહીવટતંત્રને પણ એલર્ટ મોડમાં છે રાખી દેવામાં આવ્યા. અને મિત્રો ગુજરાતમાં અત્યારે કયું નક્ષત્ર ચાલી રહ્યું છે, નક્ષત્રને લઈને સંપૂર્ણ માહિતી. પુષ્પ નક્ષત્રની શરૂઆત મિત્રો આવતીકાલે સૂર્યનારાયણ ભગવાન પુષ્પ નક્ષત્રમાં શુભ પ્રવેશ કરશે. મિત્રો આવતીકાલે 20 જુલાઈ 2024ના સોમવારના રોજ બપોરના સમયગાળે પુષ્પ નક્ષત્રનું વાહન ઉંદરનું છે. તેથી ગુજરાતના ઘણા બધા ભાગોમાં સાર્વત્રિક વરસાદ અને સારા વરસાદની અપેક્ષા રાખવામાં આવી. અંબાલાલ પટેલની આગાહી મુજબ 20 થી 30 તારીખ સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ તો અમુક ભાગોમાં અંધારિયો વરસાદ પડે તેવા દ્રશ્યો સામે આવશે. ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં પણ નવી વરસાદી સિસ્ટમ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ મિત્રો 26 તારીખે ભારત દેશના 80 થી 95% સુધીના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થશે. મિત્રો અમદાવાદનો વિસ્તાર, મહેસાણા, હિંમતનગર, લુણાવાડા, ગોધરા, દાહોદના વિસ્તારોમાં મિત્રો રીતસરનું આભ ફાટતું હોય, જળ હોનારત સર્જાશે. જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો તમે લાઈવ જોઈ શકો છો. મેં તમને બતાવી રહ્યા છે 28 તારીખ સુધીનો નકશો.
જેમાં કચ્છમાં મિત્રો ઓછી વરસાદની શક્યતા. આ વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફથી આગળ વધીને પાકિસ્તાનથી કરાચીના વિસ્તારો તરફ આગળ વધશે તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળી શકે તેવા દ્રશ્યો સામે આવવાના છે.